First of all, again debited furniture appearing in the books on the 1st April 2018, 32,000 was disposed of. તો 32,000 રૂપિયા ફર્નિચર માંથી માઇનસ કરીશું. કઈ તારીખે? 30/9/2018 ના રોજ, એટલે કે 6 મહિનાનો ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરીશું. કેટલા પર્સન્ટેજ લેખે છે? 10% લેખે. 6 મહિનાનો ડેપ્રિસિએશન કેટલા રૂપિયા આવશે? 1600 રૂપિયા આવશે. At a 27,000 rupees in a part exchange of a new furniture costing rupees 30,000, એટલે નવું ફર્નિચર પ્લસ કરીશું 30,000 રૂપિયાનું. Net invoice 3,000 was passed. Net invoice 3,000 passed through purchase book દ્વારા પાસ થયું છે, એટલે કે 3,000 રૂપિયા નેટ વધારો જે થયો 27,000 રૂપિયા પે કરવાના, 27,000 રૂપિયા રિકવર કરવાના, ફર્નિચર વેચ્યું છે તેના, અને 30,000 રૂપિયા પે કરવાના. એટલે નેટ બિલ બન્યું જેની પાસે આપણે એક્સચેન્જ કરાવ્યું 3,000 રૂપિયાનું ફર્નિચરનું બિલ બન્યું, તો 3,000 રૂપિયાનું ફર્નિચર નેટ પરચેજ કર્યું, તેના બદલે પરચેજ તરીકે નોંધાઈ ગયા છે, તો પરચેજીસ માંથી માઇનસ કરવાના. 32,000 નું ફર્નિચર તમે જોઈ શકો છો. 32,000 નું ફર્નિચર 1600 રૂપિયા ડેપ્રિસિએશન માઇનસ કર્યો, તો તમારી બુક વેલ્યુ આવી 30,400. બુક વેલ્યુ તમે વેચ્યું કેટલામાં? 27,000 માં. આ સેલિંગ પ્રાઇસ, તો એનો મતલબ 3400 રૂપિયા શું થયો? તમારો લોસ. આ લોસ પણ ક્યાં આવશે? P&L ડેબિટ. તો આટલી એન્ટ્રી પાસ કરવાની. એક 32,000 ફર્નિચરમાં, માઇનસ 30,000 ફર્નિચરમાં, પ્લસ ડેપ્રિસિએશન P&L ની ડેબિટ 3400 રૂપિયા P&L ની ડેબિટ લોસ, અને પરચેજીસ માંથી માઇનસ એ પાંચમો પોઈન્ટ. આ રીતના 5 પોઈન્ટ ની અસર આપવાની રહેશે. During the year, now we are discussing about the next point. During the year, a customer's bill છે during the year, a customer's bill of rupees 3,000, કેટલા રૂપિયાનું બિલ છે? 3,000 રૂપિયા, was discounted. બિલ્સ એટલે કે બિલ ઓફ એક્સચેન્જ, હુંડી વટાવી હતી with the bank of rupees 2780, એટલે કે 3,000 ની હુંડી બેંકમાં 2780 માં વટાવી હતી. The bank had sent intimation, અને ઇન્ફોર્મેશન બેંકે આપી, that said bill is now dishonored, કે આ હુંડી નકરાઈ છે. એટલે આપણે બેંકની પાસેથી લીધા છે 2780, પણ એ તો વહેલા લીધા ને, જે ડ્યુ ડેટ હતી એના કરતા વહેલા લીધા ને, એટલે બેંકે ડિસ્કાઉન્ટ કાપ્યું આપણી પાસેથી. એટલે બેંકે શું કર્યું? ડિસ્કાઉન્ટ કાપ્યું. પણ જ્યારે નકરાય ત્યારે આપણે બેંકને કેટલા આપવાના? 3,000. એટલે આ 2780 તો ભૂલી જ જવાના. The transactions not recorded in our books. તો આ હુંડી નકરાઈ છે એટલું કીધું છે, એનો મતલબ એ થયો કહેવાય કે હવે ડિસઓનર થઈ છે, તો આપણું લેણું વધ્યું, તો ડેટર્સ પાસે લેવાના. અને 3,000 રૂપિયાની હુંડી તમારી નકરાઈ, તો બેંકને ચૂકવવાના. તો બેંક બેલેન્સ માંથી શું કરીશું? માઇનસ કરીશું. બેંક બેલેન્સ માંથી 3,000 રૂપિયા માઇનસ કરીશું. બેંક આપણા ખાતામાંથી 3,000 રૂપિયા લઈ લેશે, અને આપણે એ રૂપિયા કોની પાસે લેવાના? ડેટર્સ પાસે. હવે જો ડેટર્સ આપણને એવું કહે કે નાદાર થઈ ગયો છે, તો પાછું 3,000 રૂપિયા ઘાલ ખાશે. એ મેં તમને આગળ જ્યારે આપણે અલગ અલગ પ્રકારની એડજસ્ટમેન્ટ સમજાવતા હતા ત્યારે પણ સમજાવ્યું હતું. તો અહીં આગળ તમે તેને ટીક કરશો? એક ડેટર્સ માંથી માઇનસ કરવાના છે, તો ડેટર્સ ને ટીક કરો. અને બેંક બેલેન્સ આપ્યું હોય તો એમાંથી, તો બેંક બેલેન્સ કેટલું છે? 2,000 રૂપિયા. તો ખરેખર તમારું બેંક બેલેન્સ માંથી કેટલા માઇનસ કરવાના છે? 3,000. એટલે કે બેંક તમારી પાસેથી કેટલા માંગે છે? 3,000. કારણ કે હુંડીના બેંકે આપ્યા હતા 2780, પરંતુ એને ડ્યુ ડેટે લેવાના કેટલા હતા? 3,000. એના બદલે એની આપણે 3,000 લેવાના, પણ આપણી પાસે બેંક બેલેન્સ છે 2,000. તો 2,000 રૂપિયામાંથી 3,000 રૂપિયા માઇનસ કરો, તો 1,000 રૂપિયા જે એસેટ સાઈડ પર આવે, બેંક બેલેન્સ ક્યાં બતાવશે? તમારા એસેટ સાઈડ પર. આ રીતના બેંક બેલેન્સ. તો 1,000 રૂપિયા જે માઇનસ આવ્યું એ તમારે ક્યાં બતાવવાના? લાયબિલિટી સાઈડ પર. કેવી રીતના?
તો કે બેંક ઓવરડ્રાફ્ટ તરીકે 1000 રૂપિયા બતાવવાના રહેશે. તમને યાદ હોય તો આપણે ડિસ્કાઉન્ટ બેડ ડેપ્ટ વાળો પોઈન્ટ લખતા હતા, એમાં ટ્રાયલ બેલેન્સ થી બેડ ડેપ્ટ માઇનસ કરતા હતા, અને માઇનસ કરીએ તો પોઝિટિવ રકમ આવે તો P&L ની ડેબિટ લખતા હતા, અને નેગેટિવ રકમ આવે તો P&L ની ક્રેડિટ લખતા હતા. તો અહીંયા આગળ પણ એસેટ સાઇડ નેગેટિવ આવી એટલે આપણે ક્યાં લખીશું? વિરુદ્ધ સાઈડ, ઓપોઝિટ સાઈડ, તો લાયબિલિટી સાઈડ લખીશું. તો અહીંયા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવશે. 2000 રૂપિયા અને જે 1000 રૂપીસ જે છે એ શું એઝ બેંક ઓવરડ્રાફ્ટ લાયબિલિટી સાઈડ. આવું લખવું હોય તો લખી રાખજો તમારા જાણવા માટે. બાકી મેં સમજાવી દીધું છે. જો આ 2000 ના બદલે 3500 હોત તો પાછા 3000 માઇનસ કરો તો 500 રૂપિયા બેંક બેલેન્સ તરીકે એસેટ સાઈડ પર જ આવત. પણ એવું છે. અને જો આ બેંક બેલેન્સ જ ના હોત અને આ બાજુ બેંક ઓવરડ્રાફ્ટ હોત, આ 2000 રૂપિયા, તો આ બેંક ઓવરડ્રાફ્ટ તમે ક્યાં લખો? લાયબિલિટી સાઈડ. તો બેંક ઓવરડ્રાફ્ટ 2000 રૂપિયા અને આ 3000 રૂપિયા જે આપણે ચૂકવવાના એ એડજસ્ટમેન્ટના ચૂકવવાના 3000, એટલે ટોટલ બેંક ઓવરડ્રાફ્ટ કેટલો વધી જાય? 5,000. તો આ રીતના એની ઇફેક્ટ આવે. એક્ઝામ્પલ ની અંદર દરેક પોઈન્ટ સારા છે. નેક્સ્ટ, ત્રીજો હવાલો. Building and machinery are to be depreciated 4% and 6% respectively. 4% અને 6% બિલ્ડિંગ અને મશીનરી પર ડેપ્રિસિએશન છે. તો બિલ્ડિંગ અને મશીનરીને ટીક કરો. બિલ્ડિંગ અને મશીનરી. હવે તમે મશીનરીમાં જુઓ તો ડેપ્રિસિએશન પ્રોવિઝનલ મશીનરી 6000 આપ્યું છે. તો 65,000 માંથી 6000 માઇનસ કરો એટલે 59,000 WDV આવે. હવે તમને અહીંયા આગળ એક્ઝામ્પલમાં શું કીધું છે? ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરો, પણ કઈ મેથડથી પ્રોવાઈડ કરો કશું કીધું નથી. તો કઈ મેથડથી પ્રોવાઈડ કરવાનું? WDV. Now fourth point is the importance again. ક્લોઝિંગ સ્ટોક વર્થ ₹10,000. કેટલા રૂપિયાનો ક્લોઝિંગ સ્ટોક ની વાત છે? 10,000 રૂપિયાનો ક્લોઝિંગ સ્ટોક વર્થ ₹10,000. 10,000 રૂપિયાનો ક્લોઝિંગ સ્ટોક છે. ઓફ વિચ 25% ઓફ ધ ગુડ, 25% ગુડ્સની માર્કેટ વેલ્યુ ડિક્રીઝ બાય 10%, અને 35% ઓફ ધ ગુડ્સ ઇટ્સ માર્કેટ વેલ્યુ 3,250. 25% ની કિંમત 10% ઓછી છે અને 35% ની કિંમત કેટલી છે? 3,250. હવે 10,000 ના 35% તો બુક વેલ્યુ થાય કેટલી? 3,500. એના વેલ્યુ કેટલા કીધા છે? 3,250. એટલે ઓછી હોય તો એટલે હોય. તો કેટલા ટકા થયા? 25% વત્તા 35%, એટલે ટોટલ કેટલા પર્સન્ટેજ ની વાત કરી છે? 60% ની વાત કરી છે. તો વોટ અબાઉટ ધ 40%? 40% નું શું? કશું કીધું નથી. તો કન્સિડર થશે. તો વર્કિંગ બતાવવું પડશે. તો આ પ્રમાણે વર્કિંગ, અહીંયા જ બધું વર્કિંગ સમજાવું છું તમને. Calculation of value of closing stock. Calculation of value of closing stock to be considered. જે ધ્યાનમાં લેવાનું તો 25%, 35% અને બેલેન્સ કેટલા પર્સન્ટેજ? 40%. બુક વેલ્યુ કેટલી છે? 25% લેખે 2,500. 35% લેખે 3,500 અને બાકીના 4,000. અને માર્કેટ વેલ્યુ 25% ની બુક વેલ્યુ કેવી છે? 10% ઓછી, એટલે 2,250. 25% માલની બજાર કિંમત કેવી છે? 10% ઓછી. 25% માલની બજાર કિંમત, માર્કેટ વેલ્યુ ડિક્રીઝ બાય 10%.
3500 અને 35% માલની માર્કેટ વેલ્યુ કેટલી છે? 3250. તો આની 10% ઓછી એટલે 2500 ના 10%, 2500 ના 10% કેટલા થશે? 250. તો 2500 માંથી 250 માઇનસ કરો તો 2250 અને 3250. અને આના માટે કશું નથી કીધું તો 4000. તો વેલ્યુ ટુ બી કન્સિડર્ડ, બેમાંથી જે ઓછી હોય તે 2250, અહીંયા જે ઓછી હોય તે 32. આ બેમાંથી ઓછી હોય તો બંને સેમ જ છે. તો ટોટલ કેટલા? That is total. ત્રણ ને 5 5500 4000 એટલે 9500 રૂપિયા. કેટલા થશે? 9500 રૂપિયા. તો બુક વેલ્યુ કેટલી છે? ટોટલ 10000. અહીંયા આગળ ટોટલ નો કોલમ બનાવી દો તો પણ ચાલશે. ટોટલ 10000 અને 9500. આપણે કેટલા કન્સિડર કરીશું? 9500. તો અહીંયા આ લખવાની જરૂર નથી. આ રીતના 4 કોલમ બનાવીશું. તો આપણે 9500 રૂપિયાની બે અસર આવશે. એક કઈ કન્સિડર કરીશું? 9500. બે અસર લખી નાખો. નેક્સ્ટ, મિસ્ટર એમ. સમજો, મિસ્ટર એમ withdrew. મિસ્ટર એમ કોણ છે? પાર્ટનર છે. 200 rupees at the beginning of each month, while Mr. N withdrew 150 at the end of each month. તમને યાદ હોય તો 12માં બની ગયા હતા. બિગિનિંગ હોય તો 78 મહિનાનું વ્યાજ, 15th હોય દર મહિનાની તો 72 મંથનું ઇન્ટરેસ્ટ, અને એન્ડિંગ હોય તો 66 મંથનું ઇન્ટરેસ્ટ. આપણું કયું છે? તો આ બિગિનિંગ છે એટલે 78 મહિનાનું વ્યાજ, અને એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ છે એટલે 66 મહિનાનું વ્યાજ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઇઝ ચાર્જ એટ 12%. દર મહિનાની શરૂઆતમાં 200 રૂપિયા ઉપાડે છે. અહીંયા દર મહિનાની એન્ડમાં 150 ઉપાડે છે. તો એનું વર્કિંગ કેવી રીતના આવશે? તો વર્કિંગ નોટ સેકન્ડ. Calculation of interest on drawing. Calculation of interest on drawing. તેમાં ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા શું? PRN/100. બહુ લાંબુ લખવાની જરૂર નથી. તો મિસ્ટર એમ ની વાત છે. તો પી કેટલા છે? દર મહિને ઉપાડતું વ્યાજ. અચ્છા, કેટલા પર્સન્ટેજ ડ્રોઈંગ ઉપર ઇન્ટરેસ્ટ છે? 12%. કેટલા પર્સન્ટેજ છે? 12%. તો 12/100. અને એન બરોબર કેટલા? તો શરૂઆતમાં ઉપાડે છે એટલે 78/12. જે આવે એ રકમ. અને એવી રીતના મિસ્ટર એન દર મહિનાની શરૂઆતમાં 150, 12% લેખે, અને દર મહિનાના એન્ડમાં 150 એન્ડમાં એટલે 66/12. જે આવે તો અહીંયા કેટલા આવશે? 0000 12 78 દુ 156, અને અહીંયા 0 0 12 15 ગુણ્યા 66, 66 ગુણ્યા 10 660, 66 ગુણ્યા 5 660 ના અડધા 330, એટલે 660 વત્તા 330 990. એને ડિવાઇડેડ 10 એટલે કેટલા રૂપિયા આવશે? તમારી પાસે કેલ્સી છે 99. તો આ રીતના એનું કેલ્ક્યુલેશન થશે. તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ની બે અસર. ડ્રોઈંગ ક્યાં આવે?
કેપિટલ અકાઉન્ટની ડેબિટ તો કેપિટલની ડેબિટ અને એપ્રોપ્રિએશનની ક્રેડિટ. એપ્રોપ્રિએશન અકાઉન્ટની ક્રેડિટ. આ પ્રમાણે એની એડજસ્ટમેન્ટની ઇફેક્ટ. અને લાસ્ટ, સેલેરી ફોર 2 months ઇઝ સ્ટીલ અનપેડ. 2 મહિનાની સેલેરી ચૂકવવાની બાકી છે. એનો મતલબ કે આ જે સેલેરી ચૂકવી છે એ કેટલા મહિનાની છે? ધેટ ઇઝ ફોર 10 months. તો 2 મહિનાની કેટલી બાકી? તો 12,000 રૂપિયા. એ 10 મહિનાની છે, એને ગુણ્યા 2 મહિના એટલે 2400 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ સેલેરી થઈ. 2400 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ સેલેરી થઈ. તો એની બે અસર, સેલેરીમાં પ્લસ અને સેલેરીમાં પ્લસ અને બીજી અસર ક્યાં આવશે? લાયબિલિટી પર. તો આ પ્રમાણે એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપણે લખીશું. અહીંયા એક્ઝામ્પલનું એક્સપ્લેનેશન પૂરું થાય છે. હવે તમારે આ હું તમને ફોટો મોકલી આપું છું, લખી નાખો અને ત્યાર પછી આપણે સ્ટાર્ટ કરીએ. ત્યાર પછી નેક્સ્ટ પીરિયડમાં આ એક્ઝામ્પલ પૂરો કરીશું. આપણે કોલમ દોરીને તૈયાર રાખવાનું. બરોબર છે? બસ આટલા માટે તમે ફરી જોઈન કર્યા હતા. એક્ઝામ્પલ અહીંયા સમજાવી દીધો. તો નેક્સ્ટ એક્ઝામ્પલ, આખો એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ પીરિયડમાં પૂરો કરીશું. ગુડ ડે, ગુડ બાય.